ચરણમ શરણમ ગચ્છામિ. મારે એક અનુભવ મારો શેર કરવો છે કે મારા નાના છે ને એની હેલ્થ સારી નહોતી. એ પડી ગયા હતા અને એમને પડખામાં વાતળ જેવું થઈ ગયું હતું અને જેના લીધે છે ને એમને ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવ્યું ને તો એની દવા ખૂબ ગરમ લાગી અને એનાથી એને વોમિટિંગ થઈ ગઈ. એડમિટ કરવા પડ્યા. એટલી બધી વીકનેસ હતી ને કે બીપી લો થઈ ગયું હતું, હિમોગ્લોબિન સડનલી 3 to 4% ઘટી ગયું અને એકદમ આમ વીકનેસ. અને લોહીની બોટલ ચડાવવી પડી, પછી શક્તિના બાટલા ચડાવવા પડ્યા, પણ રિકવરી એટલી બધી નહોતી. પછી મને પરમજી વિશે એક જગ્યાએથી ખબર પડી. પછી મેં છાયાબેન પટેલ છે એમના ઓનલાઈન જે એમનું જે હોય છે દર ગુરુવારે, એમાં હું જોઈન થઈ. એમાં મેં મારો પ્રશ્ન મૂક્યો કે મારા નાનાને આવી રીતે થયું છે, એ બોલી શકે એમ પણ નથી. તો એમણે કીધું કે તમે એમની સાથે ઊભા રહી અને તમે બોલજો અને એમનો હાથ ખાલી અડાડી અને પાણી પ્રયોગ કરજો. તો મેં એવી રીતે એક વખત, મારા મમ્મી ત્યાં હોસ્પિટલ હતા, મારે નાની બેબી છે એટલે હું ત્યાં જઈ શકું તેમ નહોતી, એટલે મારા મમ્મીએ એવી રીતે નાનાજીનો હાથ લઈ અને આવી રીતે પાણી પ્રયોગ કરી પાણી પીવડાવ્યું. તો રિકવરી આવવાની સ્ટાર્ટ થઈ ગઈ. પછી ધીરે ધીરે મારા નાનાજી પોતે જ બોલવા લાગ્યા. પાણી પ્રયોગ પોતાના ઉપર બોલીને એમને આખો જે આપણો જે મંત્ર છે એ બોલીને જ કર્યો. તો નાનાજીને રિકવરી ફાસ્ટ એકદમ આવવા માંડી. અને પછી એમનું એક બીપી છે એ નોર્મલ નહોતું આવતું, એ લો જ રહેતું હતું. પછી એને બીપી માટે પાણી પ્રયોગ કર્યો કે બીપી મારું નોર્મલ થઈ જાય એવું બોલીને, અને એ પાણી પોતે પીધું. તો આજે જ કાલે જ એમને રજા આપી અને આજે ઘરે છે, સ્વસ્થ છે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સંગીતા આંટી કે જેણે મને આ પરમજી વિશેનું જ્ઞાન આપ્યું, અને છાયા પટેલ, છાયા દીદીને કે મેડમને કે હું ખૂબ ખૂબ આભારી છું કે મને મારા નાનાજીની તબિયત આજે ખૂબ સારી છે અને સ્વસ્થ થઈને ઘરે આવી ગયા છે. થેન્ક યુ.